ગુડ મોર્નિંગ દોસ્તો, ફરી એકવાર વાત કરીશું આજની વિડીયોમાં ગુજરાત જાહેર સેવા આયોગની જીપીએસસી તરફથી લેવાતી વર્ગ 1-2ની વિવિધ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને તે સંદર્ભે પરીક્ષાની તારીખો અંગે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેની વિડીયોમાં આજે વાત કરીશું। આગળ વધીએ। જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવતી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે આયોગ પ્રયત્નશીલ છે। આયોગ દ્વારા ગુજરાત મુલકી સેવા વર્ગ 1, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2, મદદનીશ વન સંરક્ષણ તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2, હિસાબી અધિકારી વર્ગ 1-2, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3, નાયબ સેક્શન અને નાયબ મામલતદાર વર્ગ 3 માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની લેવામાં આવે છે તથા તેના મૂલ્યાંકન સારો એવો સમય જતો હોય છે। ઉપરોક્ત મૂલ્યાંકનની પ્રક્રિયા ગુણવત્તાસભર રીતે કરવામાં આવે તે માટે યોગ્ય તજજ્ઞોની આવશ્યકતા રહે છે, જેની સંખ્યા મર્યાદિત છે। જેથી જો ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી હોય તો મુખ્ય પરીક્ષાઓ એ રીતે ગોઠવવામાં આવે કે જેથી એક પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ થાય ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવે। આ બાબતને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ ગોઠવવામાં આવ્યું છે। તો ક્લાસ 1-2ની જે પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા એ 20 એપ્રિલના રોજ લેવાઈ ગઈ છે। મુખ્ય પરીક્ષા 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025ના રોજ લેવાશે। મદદનીશ વન સંરક્ષણ તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષા 6 જૂનના રોજ દોસ્તો અહીંયા પ્રિલિમ પરીક્ષા આપી હતી અને લેવાઈ ગઈ છે। તો 10 થી 17 ડિસેમ્બર 2025 દરમિયાન એની મુખ્ય પરીક્ષા લેવાશે। હિસાબી અધિકારી વર્ગ 1-2ની 6 જૂનના રોજ પરીક્ષા લેવાઈ ગઈ છે। 10 થી 17 ડિસેમ્બર દરમિયાન આ પરીક્ષા લેવાશે। આ ઉપરાંત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની જે પરીક્ષા છે એ 21 ડિસેમ્બર 2025ના રોજ લેવાશે અને તારીખ 1 થી 10 જૂન 2026 દરમિયાન આની મુખ્ય પરીક્ષા લેવાશે। નાયબ સેક્શન અધિકારી એટલે કે ડીવાયસોની વાત થઈ છે। 7 સપ્ટેમ્બર 2025ના રોજ આની પ્રિલિમ પરીક્ષા લેવાશે, જ્યારે મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી 2026માં લેવાશે। તો દરેકે ઉમેદવારોએ આ પ્રમાણે તૈયારી કરવાની રહેશે।